રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે સવારમાં 3 વાગે મમ્મીએ બધાને ઉઠાડી દીધા હતા. નીચે આવીને જોઈને તો કૌશલ મસ્ત તૈયાર થઈ ગયા હતા. પછી તો શું, હું પણ સાડી પહેરીને તૈયાર થઈ ગયા. અમે બંને ચાનો કાતો ચડાવી લીધો. અમે બંને લગ્ન લખાણમાં જવા માટે એકદમ રેડી થઈ ગયા, એ પણ મજાક મસ્તી કરતા કરતા. પણ અત્યારના પોરમાં જીવના તોફાન એટલે કે બુલેટ ટ્રેનથી ઓછા નહોતા. એ અત્યારના પોરમાં એટલું રોય છે કે નહીં, વાત જ પૂછી દો માં. એ બધાથી રીસાઈ ગઈ હતી. હવારમાં 4 વાગ્યામાં કૌશલ અને દેવાંશી વચ્ચે કંઈક ખીચડી પાકી ગઈ હતી. હું પાકી ની નથી ખબર. પછી તો શું, કૌશલના હાથમાં આવી ગયું સ્ટેરિંગ. મને કે તમે બધા એક એક નિંદર કરી લ્યો, 15 મિનિટમાં તમને લગન લખાણમાં પહોંચાડી દો. મેં કીધું સાહેબ, આપણે એને ટાઈમે જ નીકળ્યા છીએ, તમે નિરાંતે ગાડી હકાવજો. અમે બધા મસ્ત 4 વ્હીલમાં ગોઠવાઈ ગયા. અમે લગન લખાણમાં પહોંચીને તેવું તમારે એક કામ કરવાનું છે. તમે મારા વિડીયો તો જુઓ છો, પણ એ કંઈ ફોલો નથી કરતા. જલ્દીથી ફોલો કરી દો અને એકાદી 2 કોમેન્ટ કરી દો. અહીંયા આવીને પેલું કામ આપણે ટ્રે ડેકોરેશનનું હાથમાં લઈ લીધું. જો આપણે ડેકોરેશન મસ્ત એવી થઈ ગઈ હતી, અને પછી થોડું ઘણું આપણે ફૂલનું ડેકોરેશન કર્યું. પછી કંકોત્રી લેખનનો એનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો. કૌશલ બેઠા બેઠા બધું જોતા હતા. પછી અમે ગાડીએ ચક્કર મારતા આવ્યા ને પાછા આવ્યા ને ત્યાં ચા આવી ગયો હતો. કૌશલે તો 2 પ્યાલી ચાનો કાંટો ચડાવી લીધો. પછી મેં પણ ચાનો કાંટો ચડાવી લીધો. અહીંયા આવીને તે દેવાંશીએ તો ફોન જોવાનું જ કામ કર્યું છે. વળી પે ફુવા દીકરી વચ્ચે કંઈક ખુસુર ફુસુર ચાલુ થઈ ગઈ. અહીંયા એક બાજુ ફોટોગ્રાફીનું કામ ચાલુ હતું અને એક બાજુ મને પેટમાં ઉંદેરા બોલતા હતા. પછી મેન કૌશલે ગાંઠિયાનો નાસ્તો કર્યો અને પછી આપણે વાના રસમ માટે તૈયાર થવાનું, એટલે કપડાં લઈ આવ્યા મસ્ત એવા તૈયાર થઈ ગયા. પછી કૌશલ મને કે તું આ બધું કરી કરીને થાકી ગઈ હશો, હાલી કે તને સોડા પાવ. પછી મેં સોડા પીધી અને પછી મેં કૌશલને કીધું કે આપણે આવા મસ્ત તૈયાર થઈ ગયા તો એકાદી 2 ફુદેરી તો ફેરવી દો. એને તો મને આખી જ ફેરવી દીધી. પછી હાથમાં આવી ગઈ પિત્તળની ગાગર, તો એને ન મૂકી હોય, એની હારે વિડીયો અને ફોટો પાડી લીધું. પછી તો એટલા ઘુમેરા લીધા ને તો બધા કે તને ચક્કર આવશે, બેહી જા. નવરા બેઠા બેઠા એને કાનના ઝુમકા નહીં ન મૂક્યા. પછી આપણે બેનની વાના રસમના વાના વણી લીધા. અને જો જીવડી અમારે કેવી મસ્ત રીતે વાના વણતી હતી. તરસ લાગી ને તો ફ્રૂટી પી લીધી ને ફ્રૂટી પીને ફૂલ એનર્જી આવી ગઈ. બેનના લગ્નનો અડક એટલો હતો ને કે કંઈ હમાતો નહોતો. જાજા બધા રાસ રમી લીધા અને પછી આપણને ભૂખ લાગી ગઈ એટલે જમવાનું તૈયાર હતું. અમે બધાએ જમી લીધું અને જીવડી જો એની મોજમાં જોઈ હો, ફુગાથી એવી રમતું કરતી હતી. પછી આપણે ઘરે જવાનું હતું અને ઘરે જતા જતા આપણે રસ્તામાં સોડા પીધી. ઘરે જઈને વળી ચાનો કાંટો ચડાવી લીધો ને પછી અમે બધા હુઈ ગયા, કારણ કે એટલા થાકી ગયા હતા ને કે એની વાત જ પૂછી દો. અમે વળી ઉઠ્યા ને તો કૌશલ મને કહેવાય ચા મૂક, ચાનો કાંટો ચડાવીને નાસ્તો કરીએ. પછી અમે બધાએ પાછો ચા પાણી નાસ્તો કર્યો ને વળી પાછા આપણે ખરીદી કરવા માટે નીકળી ગયા. લગન એવા હતા ને કે ખરીદી જ નહોતી પતતી. ગામમાં જઈને થોડી ઘણી ખરીદી કરી. ઘરે પાછા ફર્યા ને તો મને દાબેલી ખાવાનું મન થઈ ગયું, એટલે મેં ને કૌશલે દાબેલી ખાધી અને બટેકા ભૂંગળા ખાધા. ઘરે જઈને ભાભીએ જે જમવાનું બનાવ્યું હતું ને એ જમી પણ લીધું. સોનાના ભાવ તો અત્યારે આસમાને છે, પરંતુ આપણે જે પહેર્યું ને સોનાથી કમ નથી હો. અસલી બગસરાનું હોનું જિંદાબાદ. તો આવા જ મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.